એટલે હાબરજો અને તેથી 60 65 અને 70મું રનિંગ ચાલુ થયું માથાની માલિપા ભીંડી જેવા વાર થઈ ગયા આ દાંત ભરી મૂસો અને તેથી 80 વર્ષના વાના બી થયા અને તેથી મેલડી જગાડવા આવી હતી હિરિયા હું હિરિયાની મેલડી જીવલા તારા બાપની દેવી બોલું હવે સમય નજીક આવ્યો તારા લગ્નનો અને તેથી જીવલા બોલે કે દેવી તું ગાંડી તો નહીં બની આ 80 વર્ષના બુઢાપાને લઈને ક્યાં કરી તું લગ્ન કરાવીશ દીકરા હજી 2 વર્ષની વાર છે 80 ને 82 વર્ષ નો તું થા અને કદાચ તારા માટે જો કદાચ રૂપાળી કન્યા ગોતી અને તારા લગ્ન ના કરાવું તો જગમે જીવલા તારી મેલડી મટી જાઉં મારા બાપ જે સમયે જીવલાને ઘોડા બેહાડો તો તે દાડો દુનિયા એને જોઈને હસતી હતી 6 વર્ષની ડોહલી બનીને ઘોડાની નાર પકડી હતી ભગવતી મેલડીએ અને ગામે ગામ ફરતી હતી ગામે ગામ રજવાડું ખેલતી અને ફરતી ફરતી ક્યાં આવી મનહર તલાવ અને મનહર તલાવ આવી એટલે પોતાની ડોશીઓની જે ટોરું હતું ત્યાં જઈને ભગવતી મેલડીએ ડોશીના રૂપમાં વાત કરી કલીએ તમારા ગામમાં કોઈ બાઈ ખરી મારા દીકરા હાટું અને તેથી ગામની બાઈઓ વાત કરી કે તમારો દીકરો ક્યાં છે કે જો પેલો ઘોડે બેઠો અને તેથી ડોશીઓ બોલી કે એની ઉંમર શું છે કે 80 ને 82 કે આના હાટું હવે ક્યાંય કન્યા મળે નહીં માં ભાઈ હવે આના હાટું કન્યા ક્યાંય ના મળે તેથી એક ડોશી એટલું બોલી એક ભાઈ એટલું બોલી કે જો તારા જીવલા હાટું લગ્ન કરે ને તો એક જ છે યુગમાં કોણ કે મનહર તલાવના કિનારે એક જીવલી વાઘરણ છે અને એના સાપરે વહી જા કદાચ જો જીવલી માને તો તારા જીવલા વેરો લગ્ન કરે મારા બાપ અને તેથી મેલડી આવે ને મેલડી કોઈ રોકાય ના રે અને જેના ખાતામાં મેલડી જેવું ખડું બેઠું હોય અને જો મેલડી શરૂ ના થાય તો તારી મેલડી વાદી નથી લઈ જો મારા બાપ રોકાય ના રે અને ખોટું ધૂને ને એના માટે તો હવારે બામ તૈયાર રાખજો અને હાચું ધૂને ને તો અશ્વિના તારી જેટલી પણ કલામાં હોય જેટલી પણ ધીજા હોય તું મને કેમ જો ધીજ ના પકડું તો હું હિલિયાની મેલડી મટી જાઉં મારા બાપ અઘોરી વનમાં હાલમાં રહી રમન અઘોરી વનમાં હાલમાં રહી રમન તારી ભેરી આવું રહી રમન તારી ભેરી આવું રહી રમન અઘોરી અઘોરી અઘોરી
અઘોરી વનમાં હાલમાં રહી અઘોરી વનમાં હાલમાં રહી મેલડી ચાલી ચલાયનારે ને રોકી રોકાયનારે પણ એની ભેડું જો કદાચ મારી દરિયાની સિકોદર આવે તો ખબર પડે કે દરિયાની કોઈક સિકોદર આવી વગાડો જીવલી વેળે લગ્ન કરાવવા માટે ભગવતી મેલડી ઘોડે સવારી કરીને જીવલાને લઈને આવી હતી અને તે દાડે ડોશીએ ટવકો પાડ્યો કે ઘરમાં કોઈ છે કે નહીં અને તે દાડે જીવલીએ ઘુઘરિયાળું ગોદરું નાખ્યું ખાટલો ધારે ઘુઘરિયા ગોદરા ઉપર જીવલાને બેહાડ્યો અને એગરી મેલડી મોહિત થઈ જીતી કે મારા જીવલા માટે હવે બીજી કોઈ કન્યા ન ખપે આ જીવલી વેરટ લગ્ન કરાવું મારા જીવલાને અને તેથી મેલડી ડોશીના રૂપે બોલી કે મારી જીવલી તું મારા જીવલા વેણા લગ્ન કરી કે કરું ખરી પણ મારી એક શરત છે કે ચૂલાના માથે તવી ગરમ થઈ જશે અને બાજરીનો લોટ કોરો રહી ગયો છે જો તારો જીવલો હોય તો લે હું ચૈની હાલું હામે મનહર તલાવ में જાય અને ચૈની में જો પોણી લાવે અને લોટ અને રોટલો બનાવીને ઊભી થઉં અને તે દાને મેલડી બોલી તે ભલે મારો જીવલો તારી શરતમાં પાર પડશે ચૈની આપીને જીવલો મુજાયો કે દેવી ચૈની में પાણી તો રહેતું હે અને તે દાને મેલડી બોલી હતી કે ચૈની પોણીમાં તો ડૂબાડજો તો મદીની માખીઓ બની અને ચૈનીની જારીઓમાં ના બેહી જાઉં અને તને પોણી ભરાય અને જો કદાચ જીવલીની શરતમાં પાર ના પાડું તો જીવલા તારી મેલડી મટી જાઉં બાપ ઓ બેન કેમ તમે ટોળામાં ઉભા છો અને ભાઈ જીદા ધૂંઢતા હોય ને ધૂણીએ જાવ તો બીજા કોઈ પકડો નહીં બેહી જાવ બીજા બધા આખી વાતની પથારી ફેવડો છો તમે ધૂંઢવા વાળો અને ભાઈ એક હુરિયો ગરમ કર તું તારે ગેસના ઉપર હુરિયો ગરમ કર હુરિયો હા હુરિયો લકન હારસી જા જા હું કહું જા તું તારે જે ધૂણે એને પકડાવો અને જો ચપકો પડે ને તો પછી હું ને એ અને ચપકો નહીં પડે ને પછી ખમા બોલા હે હવે તું બીજા બધા બાકીને બેજો ને ભાઈ હોંસી ગરમ કરો હવે જોવું છે કઈ માતા રમે છે મારા બાપ કહેવાય છે હા એની બે આખી રાત નહીં જપે મને ખબર છે એટલે ચૈની લઈને જીવલો ગયો મનહર તલાવ ચૈની में પાણી લાવ્યો અને જીવલીને આલ્યું અને તેથી જીવલો જીવલીને બોલ્યો જીવલો જીવલીને બોલ્યો કે હું તો તારી શરત में પાર પડે તું પણ હવે મારી શરત में પાર પડ તો હું તને પૈનું કે મારા જીવલા તારી શરત કેવી છે કે બે પગનો ચૂલો કર અને એક હાથે રોટલો ગળ અને તારા મોઢામાં જે જીબા રહી ને એ જીબાથી રોટલો હવર હવર કરી અને મને મારી મેલડીને ખવડાવ તો હું લગ્ન કરું મારા બાપ